નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ડિવાઇન પ્રજ્ઞામાં આપનું સ્વાગત છે. હું છું કોમલ જોશી અને આજના વિડીયોમાં આપણે ભણીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલતી હશે એવું અનુમાન કરવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. આ કાળમાં ટુ બીના રૂપો શેલ અને વિલ મૂકવામાં આવે છે. ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવે છે. ચાલુ ભવિષ્યકાળના સૂચક શબ્દો છે ટુમોરો, નેક્સ્ટ ડે, ટુમોરો, એટ ધીસ ટાઈમ વગેરે. હવે જોઈએ ચાલુ ભવિષ્યકાળના હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. તો હકાર વાક્યમાં આવશે કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ કર્મ અને અન્ય શબ્દો. એવી જ રીતે જોઈએ નકાર વાક્યો, તો એમાં થશે કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ. નકાર વાક્ય છે એટલે નોટ પ્લસ બી પ્લસ ક્રિયાપદ અને આઈએનજીવાળું રૂપ કર્મ અને અન્ય શબ્દો. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જેમ દરેક પ્રશ્નાર્થ વાક્ય ભણીએ છીએ એવી રીતે ટુ બીનું રૂપ આગળ ટુ બીના રૂપથી જ વાક્યની શરૂઆત થાય. શેલ અથવા વિલ પ્લસ કર્તા પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ કર્મ અને અન્ય શબ્દો અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એના ઉદાહરણ સમજીએ. વી વિલ બી વોચિંગ અ મૂવી ધીસ ટાઈમ નેક્સ્ટ વીક. પછી છે વી વિલ નોટ બી વોચિંગ અ મૂવી ધીસ ટાઈમ નેક્સ્ટ વીક. પ્રશ્નાર્થ વાક્યનું ઉદાહરણ જોઈએ. વિલ વી બી વોચિંગ અ મૂવી ધીસ ટાઈમ નેક્સ્ટ વીક. હવે એક્ટિવ પેસિવની વાક્ય રચના. તો એક્ટિવની વાક્ય રચના કર્તા પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ કર્મ અને અન્ય શબ્દો. પણ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. તો ચાલુ ભવિષ્યકાળનું પેસિવ શા માટે ન થાય તો એ જોઈએ, કેમ કે તેમાં પહેલેથી જ વિલ બી પ્લસ વર્બનું આઈએનજીવાળું રૂપનો પ્રકાર ધરાવે છે. વ્યાકરણના નિયમ પ્રમાણે વિલ બી બીઈંગ પ્લસ વર્બનું આઈએનજીવાળું રૂપ એટલે કે વર્બનું ત્રીજું રૂપ એવું કન્સ્ટ્રક્શન ક્યારેય ઉપયોગમાં લેવાતું નથી. તે વ્યાકરણના નિયમ પ્રમાણે જટિલ છે, અસ્વાભાવિક છે. એટલા માટે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. હવે જોઈએ એક્સરસાઇઝ. એટ 9 AM ટુમોરો આઈ ખાલી જગ્યા ઇન અ બસ વિથ માય પેરેન્ટ્સ. તો અહીં આવશે આઈ વિલ બી ટ્રાવેલિંગ ઇન અ બસ વિથ માય પેરેન્ટ્સ. સેકન્ડ નંબરનું વેન હી ગેટ્સ હોમ હીઝ ચિલ્ડ્રન વિલ બી સ્લીપિંગ. At this time tomorrow he ખાલી જગ્યા a newspaper. તો he will be reading a newspaper. ચોથા નંબરનું વાક્ય છે નેક્સ્ટ સન્ડે એટ નૂન યુ ખાલી જગ્યા એન એક્ઝામિનેશન. તો યુ વિલ બી ગિવિંગ એન એક્ઝામિનેશન. પછી છે એટ ધીસ ટાઈમ ટુમોરો all the children ખાલી જગ્યા the cricket match on TV. તો all the children will be watching the cricket match on TV. છઠ્ઠા નંબરનું વાક્ય છે નીરજ will ખાલી જગ્યા for the examination next month at this time. તો નીરજ will be preparing for the examination next month at this time. સાતમા નંબરનું વાક્ય જોઈએ માય બ્રધર ખાલી જગ્યા એન
epic at 8 a.m. tomorrow. તો my brother will be writing an epic at 8 a.m. tomorrow. 8મા નંબરનું જોઈએ. The dancers ખાલી જગ્યા performing ભરતનાટ્યમ on Monday at this time. તો the dancers will be performing ભરતનાટ્યમ on Monday at this time. Rita ખાલી જગ્યા B ખાલી જગ્યા this home at this time the next day. તો Rita will be decorating this home at this time the next day. 10મા નંબરનું છે Nancy ખાલી જગ્યા her new book at this time tomorrow. Nancy will be reading her new book at this time tomorrow. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.